आजादीना लड़वैया महासंग्राम। लागी आजादीनी माया एनी कंचन वर्णी काया बन्या आजादीना पाया हो। आजे भारत माताना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। देशने माटे प्राण दीदा मृत्यु मंगल एणे कीदा दुखो सामे चाली लीदा हो। आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रो धारण एणे कीदा देशने माटे हाथ मलीदा पापीओने दंड दीदा प्राण एना हरी लीदा हो। आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। વિશ્વના તમામ ઇતિહાસો તેનો અભ્યાસ કર્યા પછી એક વાત એક ગંભીરતાપૂર્વક સ્વીકારવી પડે મિત્રો કે આઝાદીના લડવાઈનો ઇતિહાસ એટલે સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ. કારણ કે આઝાદીના લડવાઈનો ઇતિહાસ એટલે મહામાનવનો મહાસાગર. આવા ભારત દેશના એક મહામાનવ કે જેના જીવનની અંદર અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તદેવશ્ય, આ બંને સૂત્રો તેના જીવનની અંદર આપણે સાકારી જોવા મળે. આ બંને સૂત્રોને જીવનની અંદર સમન્વય સાધી એવું તો તેને પ્રચંડ કાર્ય કર્યું કે ઇતિહાસકારોએ આ ભારતના ભાગ્ય વિધાતા, અખંડ ભારત દેશના નિર્માતા, સ્વતંત્ર ભારત દેશના નિર્માતા તરીકે જેનો ઉલ્લેખ કર્યો, જેને મહાત્મા ગાંધીજી તેના જીવન ચરિત્ર વિશે પણ આવા શબ્દનો પ્રયોગ આ સુધીમાં એક પણ ઇતિહાસકારે કરેલો જોવા નથી મળતો. તો તમે વિચાર તો કરો મિત્રો, એ વ્યક્તિએ કેવું વિરાટ કાર્ય કર્યું છે કે ભારતના તે ભાગ્ય વિધાતા બન્યા, અખંડ ભારત દેશના નિર્માતા બન્યા, સ્વતંત્ર ભારત દેશના શિલ્પકાર બન્યા. આવા ભારત દેશના એ મહામાનવ, આવા વલ્લભભાઈ પટેલ, તેનું બુદ્ધિ કૌશલ્ય પણ ગજબનું હતું, તેની યાદ શક્તિ પણ ગજબની હતી. કારણ કે જે સમયે એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તેવા સમયે અઘરામાં અઘરા દાખલા
શિક્ષક અન્ય વિદ્યાર્થીઓને કલાકો સુધી સમજાવે છતાં પણ સમજાવી ન શકે આવા દાખલાઓ થોડીક ક્ષણોમાં એ ગણીને તે બતાવતા. તમે વિચાર તો કરો મિત્રો, આ વલ્લભભાઈ પટેલ તેની કેવી તીક્ષ્ણ બુદ્ધિ હશે. સમય જતા એ જ્યારે 18 વર્ષના થયા તેવા સમયે તેના લગ્ન ઝવેરબાઈ સાથે થયા. આ ઝવેરબાઈ ખૂબ પ્રેમાળ અને વિશાળ હૃદયના હતા. તેનું દાંપત્ય જીવન ખૂબ સુખી હતું. તુમન લાગી મુમના, મુમન લાગી તુમ, તુમન લાગી મુમના અને મુમન લાગી તુમ. લૂણું વળ્યું બા પાણીએ અને પાણીએ વળ્યું બા લૂણ. એકબીજાના ખોડિયા જુદા, જીવ એક, અનહદ લાગણી, ખૂબ પ્રેમ. આ જગતની અંદર ખૂબ ઓછા દાંપત્ય જીવનો આપને સુખી જોવા મળે. મોટા ભાગના દાંપત્ય જીવનો અંદરથી આપને દુખી જોવા મળે. કોઈને કશું કહી શકતા નથી અને સહી પણ શકતા નથી. કારણ કે जिस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, जिस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, क्योंकि जिसका दामन देखो उसका दामन भीगा लगता है. અને આ જગતની અંદર અનુકૂળ જીવન સાથી મળવા એ દુર્લભની વાત હોય છે. વલ્લભભાઈ પટેલ તેનું દાંપત્ય જીવન ખૂબ સુખી હતું. આવા વલ્લભભાઈ પટેલ એ સમય જતા એ સારામાં સારા વકીલ બન્યા. ગોધરામાં વકીલાતનો વ્યવસાય તેને ચાલુ કર્યો. પોતાના પરિવાર સાથે ત્યાં રહેવા લાગ્યા. સમય જતા તેને ત્યાં એક દીકરી અને દીકરાનો જન્મ થયો. તે એટલે કે મણિબાઈ અને ડાયાભાઈ. તેવા સમયે બન્યું એવું આ ગોધરામાં પ્લેગ ચારે તરફ વ્યાપક બન્યો. હજારો લોકો મરણા, ચારે તરફ સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. કોઈ કોઈનું ન રહ્યું. કારણ કે જે વ્યક્તિ જેની સેવા કરવા જાય એ પણ રોગનો ભોગ બને. કોણ સામે ચાલી આવા મોતના ખેલ ખેલવા માટે તૈયાર થાય? તેવા સમયે આ વલ્લભભાઈ પટેલ, તેના એક મિત્ર, મુસ્લિમ પરિવારનો યુવાન કસીમ ઇસ્માઇલ નામનો એક યુવાન, વલ્લભભાઈ પટેલ તેનો એક મિત્ર, તે પણ રોગનો ભોગ બન્યો. તેવા સમયે તેના પરિવારજનોએ પણ તેનો ત્યાગ કર્યો. વલ્લભભાઈ પટેલને આ માહિતી મળતા તેના હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો અને યુવાનની સેવા કરવા માટે ત્યાં તે પહોંચી ગયા. યુવાને પણ તેને સમજાવવા માટે ઘણા પ્રયાસો કર્યા કે શા માટે તમારી જિંદગીને તમે જોખમમાં મૂકો. વલ્લભભાઈ પટેલ પોતાની જિંદગીની પણ પરવા કર્યા વગર આ કસીમ ઇસ્માઇલ તેના મિત્રની તે સેવા કરવા લાગ્યા. ઇતિહાસમાં વર્ણન છે કે આવી રીતે 12 દિવસ સુધી તેની સેવા કરી, પણ કુદરતને કરવું બન્યું એવું તેના મિત્રનું અવસાન થયું. તેના હૃદયની અંદર મોટો વજ્રઘાત લાગ્યો. કહેવાય છે કે તેના અંતિમ ક્રિયા માટે પણ આ વલ્લભભાઈ પટેલ ત્યાં હાજર રહ્યા હતા. વિચાર તો કરો મિત્રો, આ મુસ્લિમ પરિવાર તેના મિત્ર પ્રત્યે કેટલો લગાવ હશે, કેટલી લાગણીઓ હશે. આવા વિશાળ હૃદયના માનવતાના મસીહા એવા વલ્લભભાઈ પટેલને આજે ઘણા બધા નીચ વૃત્તિના લોકો તેનું ચિત્રણ કઈ જુદું જ કરે છે કે વલ્લભભાઈ પટેલ મુસ્લિમ પરિવારોના એક કટ્ટર વિરોધી હતા. આવા નીચ વૃત્તિના લોકો પોતાની જાતને ન જાણી શકે આવા મહાપુરુષોને એ કઈ રીતે જાણી શકે? જે પોતાને ન જાણે કઈ છે એની જાત, જે પોતાને ન જાણે કઈ છે એની જાત, એ હીરાને શિવ પારખે દેતા તેને હાથ. આવા નીચ વૃત્તિના લોકો આવા મહાપુરુષોને એ કઈ રીતે સમજી શકે? કારણ કે મહાન વ્યક્તિ જ એ મહાનને જાણી શકે, સમજી શકે. આટલા માટે જ કહેવું પડ્યું કે મોતી સબ એક નંગ એક में अमूल नंग, मोती सब एक नंग एक में अमूल नंग, मिलेगा ઝવેરી તો કિંમત કર જાनिए. कहे बिरबल सुनो शाहकबर, आदमी को तोल एक बोल में पहचानिए. મહાન વ્યક્તિ જ એ મહાનને જાણી શકે. આવા સંકુચિત દ્રષ્ટિના લોકો, નીચ વૃત્તિના લોકો આવા મહાપુરુષોને એ કઈ રીતે જાણી શકે? આવા વલ્લભભાઈ પટેલ ત્યાં ગોધરામાં વકીલાતનો વ્યવસાય તે કરતા હતા. ખૂબ સારી રીતે તેનો વ્યવસાય ચાલતો હતો. અઢળક સંપત્તિ તે કમાયા. ખૂબ ઠાઠમાઠથી એ જિંદગી જીવતા હતા. તેવા સમયે તેના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ બોરસદમાં એ વકીલાતનું તે કામ કરતા હતા. એટલું જ નહીં, મહાત્મા ગાંધીજી તેની સાથે રહી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની અને તેની સાથે રહી આઝાદીનું કાર્ય પણ તે કરતા હતા. તેવા સમયે બન્યું એવું, ત્યાંના ઘણા બધા અસામાજિક તત્વો, મોટા મોટા ઉદ્યોગપતિ
વકીલો આ વિઠ્ઠલભાઈ પટેલને એ હેરાન કરવા લાગ્યા. તેવા સમયે આ વિઠ્ઠલભાઈ પટેલે એક પત્ર તેના નાના ભાઈ આ વલ્લભભાઈ પટેલને ત્યાં મોકલ્યો. તેવા સમયે આ જ્યારે પત્ર મળ્યો, વલ્લભભાઈ પટેલ એ વિચારવા લાગ્યા. તેવા સમયે મોટા ભાઈને મદદ કરવા માટે વલ્લભભાઈ પટેલે એ નિર્ણય લીધો. ખૂબ સારો એવો ત્યાં વ્યવસાય ચાલતો હતો, છતાં પણ એ વ્યવસાય બંધ કરી સ્થળાંતર કરી એ બોરસદ આવ્યા. તેમ વિચાર તો કરો મિત્રો, આ વલ્લભભાઈ પટેલ તેના પરિવારજનો માટે કેટલો આદર ભાવ હશે, કેવો પ્રેમ હશે. ઇતિહાસમાં વર્ણન છે કે ઘણી વખત આ વલ્લભભાઈ પટેલે પોતાના પરિવારો જ્યારે લેણામાં આવ્યા હતા, તેવા સમયે તેને મદદ કરી અને લેણામાંથી તેને મુક્ત કર્યા હતા. આવા વલ્લભભાઈ પટેલ જ્યાં બોરસદ આવ્યા, ત્યાં પોતાનો વકીલાતનો તેને વ્યવસાય ચાલુ કર્યો. તેવા સમયે ઘણી બધી ઘટનાઓ ઘટી, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ખૂબ સંક્ષેપમાં જો કહું તો, તેવા સમયે આ વલ્લભભાઈ પટેલે બુદ્ધિપૂર્વક એવું કઈ ચક્રવ્યૂહ રચ્યું કે જે વિઠ્ઠલભાઈ પટેલનો જે સખત વિરોધ કરતા હતા, જેને હેરાન કરતા હતા, આવા વકીલો ઉદ્યોગપતિ તેની પાસે આવી અને તેને માફી મગાવી. તે વિચાર તો કરો મિત્રો, વલ્લભભાઈ પટેલે તેવા સમયે કેવું ચક્રવ્યૂહ રચ્યું હશે. આવા વલ્લભભાઈ પટેલ તેનું બુદ્ધિ કૌશલ્ય કેવું હશે. આવા વલ્લભભાઈ પટેલે ઘણા બધા ઘમંડી લોકોના ઘમંડ તોડેલા આ ઇતિહાસની અંદર આપને જોવા મળે. આવા વલ્લભભાઈ પટેલ ત્યાં બોરસદમાં એ વકીલાતનો એ વ્યવસાય કરવા લાગ્યા. ખૂબ સારો એવો ત્યાં વકીલાતનો વ્યવસાય પણ ચાલવા લાગ્યો, કારણ કે પુરુષાર્થી માણસ શું નથી કરી શકતા. પણ તેવા સમયે બન્યું એવું, એક વખત એક ખૂનનો કેસ ચાલતો હતો. કલેક્ટર સાહેબને મળવાનું તેને થયું, તેના બંગલે ગયા. પણ તેવા સમયે બન્યું એવું, આ કલેક્ટર સાહેબ તેને શરાબ પીધો હતો. તેને માહિતી મળી કે વલ્લભભાઈ પટેલ તેને મળવા માટે આવ્યા. એ સાંભળતા એ થરથર કાંપવા લાગ્યા, કારણ કે તેની સામે જવાની તેનામાં હિંમત નહોતી. તમે વિચાર તો કરો મિત્રો, આ વલ્લભભાઈ પટેલ તેવા સમયે તેનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવશાળી હશે. પણ તેવા સમયે આ કલેક્ટર સાહેબે તેના સેક્રેટરીને તેની પાસે મોકલ્યા. વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ ભાષામાં તેને કહ્યું કે મારે કલેક્ટર સાહેબને મળવું છે, તમને નહીં. આખરે કલેક્ટર સાહેબ તેને મળવા માટે આવ્યા અને સૌ પ્રથમ વખત તેની પાસે તેને માફી પણ માંગી. તેવા સમયે વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ ભાષામાં તેને કીધું કે ગમે તેવા અધિકારી હોય તો વહીવટ બીજાને સોંપાય, પણ હોદ્દો બીજાને ન સોંપાય. તેમ વિચાર તો કરો મિત્રો, તેનું બુદ્ધિ કૌશલ્ય કેવું હશે, કેવી તેની ખુમારી હશે, કેવી તેની તેજસ્વીતા હશે. આવા વલ્લભભાઈ પટેલે ઘણા બધા લોકોને ફરજનું ભાન કરાવેલું આ ઇતિહાસમાં આપણે જોવા મળે. તેમાંનો માત્ર એક પ્રસંગ આપણે જોઈએ. આ અદાલતના ઘણા બધા નિયમો હોય છે, પણ તેના નિયમોનું પાલન હંમેશા ઓછા નામે જજ અને વકીલે તો કરવું જ જોઈએ, કારણ કે અદાલત આ ન્યાયાલય એ ન્યાય મંદિર કહેવાય. આવા અદાલતનો એક નિયમ એવો પણ હોય છે કે જ્યારે વકીલ અને જજ સાહેબ અદાલતની અંદર જ્યારે કામ કરતા હોય, તેવા સમયે શર્ટનું ઉપરનું બટન હંમેશા બંધ રાખવું, કોટ પહેરવો. પણ એક વખત બન્યું એવું, ગરમીના કારણે જજ સાહેબ પોતાનો કોટ ચેમ્બરમાં છોડી અને અદાલતની અંદર પોતાનું કાર્ય કરવા માટે ત્યાં તે આવ્યા. તેવા સમયે તેની સામે આ વલ્લભભાઈ પટેલ હતા. તેવા સમયે જજ સાહેબે તેના મુદ્દાઓ રજૂ કરવા માટે, વકીલાત કરવા માટે તે કહેવા લાગ્યા. વલ્લભભાઈ પટેલ વકીલાત કરવા માટે તૈયાર ન થયા. તેને ખૂબ આગ્રહ પણ કર્યો, છતાં પણ વલ્લભભાઈ પટેલે આ વાતનો ઇનકાર કર્યો. આખરે જજ સાહેબને એ પોતાની ભૂલ સમજાય અને કોટ પહેરી અને તેની માફી પણ માંગી. તેમ વિચાર તો કરો મિત્રો કે જે વ્યક્તિ જજ સાહેબને પણ ફરજનું ભાન કરાવતા હોય તો તેની ખુમારી કેવી હશે, કેવો તેનો મિજાજ હશે, કેવી તેની હિંમત હશે. આવા વલ્લભભાઈ પટેલ તેના બાળપણથી જ એક સપન હતું કે ઇંગ્લેન્ડમાં જઈ કાયદા કાનૂનનો અભ્યાસ કરી અને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરવી. આટલા માટે ઘણા સમયથી એ સંપત્તિઓ તે એકત્ર કરતા હતા. આખરે જ્યારે એ સંપત્તિઓ જ્યારે એકત્ર થઈ, ઘણા પ્રયાસોના અંતે તેની વિઝા પણ મેળવી. પણ તેવા સમયે બોરસદમાં તેના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, વિજય પટેલ તરીકે એ ચારે તરફ પ્રસિદ્ધ હતા.
પણ તેવા સમયે બન્યું એવું, તેના બીજાનો મનિયોડર વિજય પટેલ તરીકે આ મનિયોડર આવ્યો. પણ આ મનિયોડર મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ઘરે આવ્યો. આ પત્ર મળતા તેના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એ આશ્ચર્યચકિત થઈ ગયા. પણ ખરી વાસ્તવિકતા તેને જાણવા મળતા એ પત્ર લઈ તેના નાના ભાઈ પાસે જઈ અને પત્ર આપતા તેને કહ્યું કે મારું પણ એક સ્વપ્ન હતું કે ઇંગ્લેન્ડમાં જઈ કાયદા કાનૂનનો અભ્યાસ કરી અને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરવી. આ શબ્દો જ્યારે પૂરા થયા, વલ્લભભાઈ પટેલ એક ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર તેને વિદેશ જવા માટે તેને મંજૂરી આપી. એટલું જ નહીં, તેના પરિવારજનોની જવાબદારી સંભાળવાની પણ તેને વાત કરી. તમે વિચાર તો કરો મિત્રો, વલ્લભભાઈ પટેલ તેનું હૃદય કેટલું વિશાળ હશે. અને આવા વિશાળ હૃદયના વ્યક્તિ જ આ સમાજમાં નવી ક્રાંતિ, નવા ઇતિહાસોનું એ સર્જન કરતા હોય છે. આખરે આવા વલ્લભભાઈ પટેલ તેના પ્રયાસોના કારણે વિઠ્ઠલભાઈ પટેલ જહાજ દ્વારા ઇંગ્લેન્ડ અભ્યાસ માટે ગયા. તેવા સમયે વલ્લભભાઈ પટેલે તેના પરિવારને પોતાના પરિવાર પાસે તેને બોલાવી ખૂબ સારી રીતે તેનું જતન કરવા લાગ્યા. કહેવાય છે કે વિઠ્ઠલભાઈ પટેલ તેના ધર્મ પત્ની દિવાળીબેન ખૂબ કજિયાળા હતા. નાની નાની બાબતમાં ખૂબ ઝઘડો કરતા. ઘણી વખત વિઠ્ઠલભાઈ પટેલ તેની સાથે તેને સંઘર્ષો પણ કર્યા હતા. પણ વિશાળ હૃદયના વિઠ્ઠલભાઈ પટેલ આ બધું મૂંગા મોઢે એ સહી જતા. પણ તેવા સમયે બન્યું એવું, આ દિવાળીબેન વારંવાર વલ્લભભાઈ પટેલ તેના નાનકડા બાળકો મણિબેન અને ડાયાભાઈ તેની સાથે ઘણી વખત એ સંઘર્ષ કરતા. એટલું જ નહીં, ઘણી વખત એ મારપીટ પણ કરતા. આખરે વલ્લભભાઈ પટેલ તેના ધર્મ પત્ની ઝવેરબાઈ તેની ધીરજ ખૂટી. કારણ કે તેના બાળકોને વારંવાર જે વ્યક્તિ મારતા હોય તેનાથી કેમ સહન થાય. પણ વિશાળ હૃદયના હોવાથી, તેની સમજણ કઈ ગજબ હોવાથી કોઈને કશું કહી ન શક્યા. પણ ઘણી વખત એકાંતમાં તે રડતા હતા. પણ એક વખત આ વલ્લભભાઈ પટેલે આવું દ્રશ્ય જોયું. હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો. તેના મોટા ભાઈ તેના પરિવારજનોનું એ જતન કરવા માટે તેના ધર્મ પત્નીને એ સમજાવી તેને પિયર મોકલ્યા. તે વિચાર તો કરો મિત્રો, આ વલ્લભભાઈ પટેલ તેનું હૃદય કેટલું વિશાળ હશે. તેવા સમયે આ વલ્લભભાઈ પટેલ પોતાનું સ્વપ્ન સાકારિત કરવા માટે ઇંગ્લેન્ડમાં જઈ અભ્યાસ કરી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરવા માટે સંપત્તિઓ જ્યારે એકત્ર કરતા હતા. પણ તેવા સમયે બન્યું એવું, તેના ભાભી એટલે કે આ દિવાળીબેન ખૂબ સંકુચિત દ્રષ્ટિના જૂનવાણી વિચારધારાના હતા. ઘણા બધા વ્રતો કરે, તેની ઉજવણી કરે અને ઘણી વખત એ બ્રહ્મ ભોજન પણ કરાવે અને ઘણી વખત મહિલાઓને પણ તે ભોજન કરાવે. ખૂબ મોટા આવા આયોજનો પણ કરે. આના કારણે વલ્લભભાઈ પટેલ જે કઈ સંપત્તિ તે બચાવે એ બધાનો ખર્ચ પણ થઈ જતો. એટલું જ નહીં, તેવા સમયે માથે દેવું પણ થઈ ગયું. છતાં પણ આ વલ્લભભાઈ પટેલ એક પણ વખત તેના ઉપર ગુસ્સે ન થયા, તેની સાથે તકરાર પણ ન કરી. તે વિચાર તો કરો મિત્રો, વલ્લભભાઈ પટેલ તેનું હૃદય કેટલું વિશાળ હશે. આવી રીતે 3 વર્ષો વીત્યા. વિઠ્ઠલભાઈ પટેલ એ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી ફરી પાછા એ બોરસદ આવ્યા. ત્યાં તેનો વકીલાતનો વ્યવસાય ચાલુ કર્યો અને પોતાના ગૃહસ્થાશ્રમ પર તેને શરૂ કર્યો. તેવા સમયે આ વલ્લભભાઈ પટેલે પણ પોતાના ધર્મ પત્ની બાળકોને પોતાની સાથે રાખી અને ફરી પાછો પોતાનો ગૃહસ્થાશ્રમ તેને શરૂ કર્યો અને પોતાનું સ્વપ્ન સાકારિત કરવા માટે વિદેશમાં જઈ અને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરવા માટે એ સંપત્તિઓ તે એકત્ર કરવા લાગ્યા. પણ કુદરતને કરવું બન્યું એવું, દાંપત્ય જીવન તેનું સુખ કદાચ તેના નસીબમાં નહીં હોય તેમ બન્યું એવું કે તેના ધર્મ પત્ની ઝવેરબાઈ એ બીમાર પડ્યા. ખૂબ મોટું ઓપરેશન આવે તેવી સ્થિતિ હતી. તેવા સમયે તેને હોસ્પિટલમાં દાખલ કરાયા. તો એક તરફ વલ્લભભાઈ પટેલ તેને ખૂનનો કેસ ચાલતો હતો. આટલા માટે તેને આણંદ પણ જવું પડ્યું. આ કેસ તે લડતા હતા. તેવા સમયે કુદરતને કરવું બન્યું એવું. તારીખ 11/1/1909 ના દિવસે આ ઝવેરબાઈએ ખોડિયામાંથી પ્રાણ છોડી દીધા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા.
તેવા સમયે તેના પરિવારજનોએ એક પત્ર આણંદ મોકલ્યો. જે પત્ર વલ્લભભાઈ પટેલ જ્યારે વકીલાતનું કામ કરતા હતા તેવા સમયે તેને આ પત્ર મળ્યો. પત્રને તેને વાંચી પોતાના ખીચામાં મૂકી ફરી પાછો તેને વકીલાતનો વ્યવસાય તેને ચાલુ કર્યો. સહેજ પણ ચહેરાની રેખા પણ ન બદલાય. વિચાર તો કરો મિત્રો, તેનું મનોબળ કેટલું મજબૂત હશે. આને કહી શકાય કે ચિત્ત પ્રજ્ઞ વ્યક્તિ. આનો અર્થ એ પણ નથી કે વલ્લભભાઈ પટેલ એ સંવેદનાહીન હતા, કારણ કે જે સમયે એ પોતાને ઘરે ગયા તેવા સમયે તેના ધર્મ પત્નીનું તેને શબ જોયું. તેના નાનકડા બાળકોને જ્યારે રડતા જોયા તેવા સમયે આ લોખંડી પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયા, ધ્રુસકા મૂકીને રડવા લાગ્યા. આ જિંદગી આ મારી વેરાન બની ગઈ, જિંદગી આ મારી વેરાન બની ગઈ, તમારી વિદાયથી શમશાન બની ગઈ. ખબર ન હતી મને આ જુદાઈની, ખબર ન હતી મને આ જુદાઈની, તમારી યાદ જ હવે જિંદગીની દવા બની ગઈ. શું ખબર આ દુનિયાને પ્રેમના અઢી અક્ષરની, શું ખબર આ દુનિયાને પ્રેમના અઢી અક્ષરની. જીવતા જ અમે કબરમાં સમાઈ ગયા, મારા આંખના આંસુમાં તમારી જીવંત સાપ રહી ગઈ. તમે વિચાર તો કરો મિત્રો કે તેના ધર્મ પત્ની પ્રત્યે તેને કેટલો આદર ભાવ હશે, કેવો પ્રેમ હશે. પણ તેવા સમયે બન્યું એવું, તેના પરિવારજનો અન્ય ઘણા બધા મિત્રોએ તેને પુનઃ લગ્ન કરવા માટે ખૂબ આગ્રહ કર્યો, છતાં પણ તેને આ વાતનો ઇનકાર કર્યો. કારણ કે તેવા સમયે ઘણા બધા લોકોએ પોતાના બાળકોના સુખ માટે પુનઃ લગ્ન કર્યા હતા, પણ બધા સપનાઓ તેના ધૂળ ધાણી થઈ ગયા. કારણ કે આવનારી ઓરમાન માતાએ આ બાળકોનું જતન કરવાને બદલે તેની સાથે મન ફાવે તેમ તેને વર્તન કર્યું હતું. આવા દ્રશ્યો આ વલ્લભભાઈ પટેલે જોયા હતા. આટલા માટે તેના બાળકોની ખુશી માટે પોતાની ખુશીનું તેને બલિદાન આપ્યું અને તે જ વખતે લગ્ન કરવાનો તેને ઇનકાર કર્યો. એટલું જ નહીં, આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની તેને પ્રતિજ્ઞા પણ લીધી. આ સંસારમાં રહેવા છતાં આવું બ્રહ્મચર્યનું પાલન કરવું એ વાત ખૂબ કઠિન કહેવાય. કારણ કે પઢના લિખના ચાતુરી, પઢના લિખના ચાતુરી યહ બાત સબ સહેલ, કામ દહન કર મન વંશ કરત ઓ તો ગગન ચડત મુશ્કેલ. આવા વલ્લભભાઈ પટેલે ત્યાર પછી જિંદગીના અંતિમ શ્વાસ સુધી તેને બ્રહ્મચર્યનું પાલન કરેલું આ ઇતિહાસમાં આપણે જોવા મળે. ફરી પાછા બાળપણનું જે સપન હતું કે ઇંગ્લેન્ડમાં જઈ કાયદા કાનૂનનો અભ્યાસ કરી અને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરવી, તેની પૂર્વ તૈયારી માટે સંપત્તિઓ એકત્ર કરવા માટે ફરી પાછા એ કાર્યરત થયા. તમે વિચાર તો કરો મિત્રો, આ વલ્લભભાઈ પટેલ તેના જીવનની અંદર કેટલું ધૈર્ય હશે. ધૈર્યતાની સાક્ષાત મૂર્તિ એટલે કે વલ્લભભાઈ પટેલ. ઘણા પ્રયાસોના અંતે આખરે જ્યારે સંપત્તિઓ જ્યારે એકત્ર થઈ તેવા સમયે તેના બંને બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. તેને હોસ્ટેલમાં મૂકી જહાજ દ્વારા ઇંગ્લેન્ડ અભ્યાસ માટે તે ચાલી નીકળ્યા. તો બીજો ઇતિહાસ એવો પણ જોવા મળે કે તેવા સમયે આ બંને નાનકડા બાળકોને તેના દાદીમાએ સંભાળ્યા હતા. તેવા સમયે વલ્લભભાઈ પટેલ ઇંગ્લેન્ડમાં જાય અને કાયદા કાનૂનનો અભ્યાસ તે કરવા લાગ્યા. પણ તેવા સમયે આર્થિક અગવડતાના કારણે તેને ઘણા બધા સંઘર્ષો કરવા પડ્યા. પણ સંક્ષેપમાં જો કહું તો કે તેવા સમયે એક રૂમ તેને ભાડે રાખી જાતે રસોઈ બનાવી અને તે અભ્યાસ કરવા લાગ્યા. પણ તેની પાસે પાઠ્ય પુસ્તકો તેની ખરીદી કરવાના એ પૈસા પણ નહોતા. પણ આ પાઠ્ય પુસ્તકોનો અભ્યાસ કરવા માટે એક લાઇબ્રેરીમાં તેને ખાતું પણ ખોલાવ્યું, જે પોતાની રૂમથી 12 માઇલ એ દૂર હતું. રોજને માટે 12 માઇલ ચાલી જવાનું અને ચાલીને આવવાનું, પણ જાતે રસોઈ બનાવવાની. તે વિચાર તો કરો મિત્રો, વલ્લભભાઈ પટેલે અભ્યાસ માટે કેવડો મોટો સંઘર્ષ કર્યો હશે. પણ કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ જ્યારે ચાલીને જતા તેવા સમયે લાઇબ્રેરીના મેનેજર પહોંચે એ પહેલા તે પહોંચી જતા. આખો દિવસ તન તોડ મહેનત કરી અને અભ્યાસ કરતા. જે સમયે આ લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય તેવા સમયે માત્ર 2 જ વ્યક્તિ એ વધતા હતા, તે એટલે કે મેનેજર અને વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલની અભ્યાસ કરવાની આવા તાલવેલી જોઈ મેનેજર પણ ખૂબ પ્રભાવિત હતા.
આવી રીતે આ વલ્લભભાઈ પટેલે રાત દિવસ એક કરી હજારો પ્રયાસો કરી 3 વર્ષનું સત્ર માત્ર 1.5 વર્ષમાં તેને પૂર્ણ કરી. એટલું જ નહીં, આખા ઇંગ્લેન્ડમાં એ પ્રથમ ક્રમે આવ્યા, બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. આના કારણે લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થયા. આના કારણે તેનું વ્યક્તિત્વ એ ચારે તરફ વ્યાપક બની ગયું. ઘણા બધા લોકો તેને મળવા પણ આવવા લાગ્યા અને તેવા સમયે ત્યાં તેનું ભવ્ય સ્વાગત પણ થયું. આ વલ્લભભાઈ પટેલ જો ધારે તો ત્યાં વકીલાતનો વ્યવસાય કરી અઢળક સંપત્તિ કમાવી શક્યા હોત, પણ તેવું ન કરતા તેને માતૃભૂમિ યાદ આવી. કારણ કે દેશ માટે, રાષ્ટ્ર માટે કઈ કરવાની તમન્નાઓ તો તેને બાળપણથી જ હતી, પણ તેની પૂર્વ તૈયારી માટે આવડી મોટી તેને યાત્રા કરવી પડી. કારણ કે તેનું માનવું હતું જો અંગ્રેજોની સામે લડત લડવી હોય તો તેના કાયદા કાનૂન તેનો અભ્યાસ કરવો પડે. આટલા માટે તમામ કાયદાઓનો તેને અભ્યાસ કરી જહાજ દ્વારા આખરે ભારત તરફ રવાના થયા. જનની જન્મભૂમિ સ્વર્ગદાપી ગરીબ વચ, આ સૂત્ર તેના જીવનની અંદર આપને સાકારી જોવા મળે. એવા સમયે વલ્લભભાઈ પટેલ એ અમદાવાદ ગયા, પોતાના બાળકોને ત્યાં બોલાવી ત્યાં વકીલાતનો વ્યવસાય તેને ચાલુ કર્યો. ધમધોકાર વ્યવસાય ચાલવા લાગ્યો. અઢળક સંપત્તિ તે કમાયા અને ખૂબ ઠાઠમાઠથી એ જિંદગી પણ જીવવા લાગ્યા. તેવા સમયે અમદાવાદના એક કોર્પોરેટર એ ભારે ક્રૂર, ઘણા બધા લોકોનું તેને ભારે શોષણ કર્યું હતું, પણ તેના સામે કોઈને બોલવાની હિંમત નહોતી, કારણ કે તે વ્યક્તિ એ શૈતાન હતા. તેવા સમયે વલ્લભભાઈ પટેલને તેના સાથીદારોએ ચૂંટણીમાં તેની સામે ઉભા રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો. વલ્લભભાઈ પટેલે આ વાતનો ઇનકાર કર્યો. જે સમયે આ અધિકારી દ્વારા લોકો ઉપર થતા ત્રાસ તેને જોયા, હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો. લોકોને આવા ત્રાસમાંથી મુક્ત કરવા માટે તેની સામે ચૂંટણીમાં લડવા માટે તે તૈયાર થયા. તેની સામે એ ચૂંટણીમાં ઊભા રહ્યા. તેવા સમયે આ માનવના હિત માટે સૌ પ્રથમ વખત રાજકીય ક્ષેત્રમાં તેને પેલું કદમ તેને ઉપાડ્યું હતું. આખરે તેનો વિજય થયો. તેવા સમયે વલ્લભભાઈ પટેલે અમદાવાદની અંદર ઘણી બધી ક્રાંતિ સર્જેલી આપને જોવા મળે, પણ સંક્ષેપમાં જો કહું તો તેવા સમયે સૌ પ્રથમ વખત સ્વચ્છતા અભિયાન તેને ચલાવ્યું. ઘણા બધા ક્ષેત્રોમાં જાહેર તેને શૌચાલયો બનાવ્યા. તેવા સમયે પાણી પુરવઠો પ્રત્યેક ક્ષેત્રો સુધી તેને પાણી પહોંચાડ્યું. તેવા સમયે અમદાવાદના ખૂણે ખૂણે તેને વીજળી પણ પહોંચતી કરી. ઘણા બધા આરોગ્ય કેન્દ્રો પણ તેને બનાવ્યા. ઘણી બધી હોસ્પિટલો પણ તેને કરી. ઘણી બધી સ્કૂલોની પણ તેને સ્થાપના કરી, જે આજે પણ એ જીવંત છે. તેવા સમયે આ વલ્લભભાઈ પટેલ તેના દીકરી એટલે કે મણિબાઈ તેના કહેવાથી, તેની પ્રેરણાથી સ્ત્રીની સુસુપ્ત શક્તિ જાગૃત કરવા માટે સૌ પ્રથમ વખત અમદાવાદમાં મહિલા કેળવણી મંડળની તેને સ્થાપના કરી. તેમ વિચાર તો કરો મિત્રો, આ મણિબેન તેનું બુદ્ધિ કૌશલ્ય કેવું હશે. આ મણિબેનની વિશે જો વાત કરીએ, નાનકડી આ મણિબેન બાળપણથી તેના પિતા અને તેના ભાઈની ખૂબ સારી રીતે તે સંભાળ રાખતા હતા. વય નાની અકલ વધુ ઉજ્જવળ જેનો આચાર, વય નાની અકલ વધુ ઉજ્જવળ જેનો આચાર, દેજે આવા સંતાનો હે સૃષ્ટિના સર્જનહાર, વય નાની અકલ વધુ ઉજ્જવળ જેનો આચાર. આવા મણિબેને પોતાના પિતાની એ સેવા માટે પોતાનું આખું જીવન ખર્ચેલું આ ભારતના ઇતિહાસમાં આપણે જોવા મળે. કારણ કે જે સમયે તેની લગ્ન કરવાની ઉંમર હતી, તેવા સમયે પણ પિતાની સેવા કરવા માટે તેને લગ્નનો ઇનકાર કર્યો અને આખું જીવન તેના પિતાની સેવા પાછળ તેને ખર્ચી નાખ્યું. કદાચ આ વિશ્વના ઇતિહાસોમાં આ પ્રથમ દીકરી છે કે પિતાની સેવા માટે પોતાના અરમાનોની તેને હોળી કરી. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની બસ એની તો મજા છે, મુશ્કેલ જિંદગાની બસ એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. આવા મણિબેને પોતાના પિતાની સેવા કરવા માટે પોતાનું આખું જીવન તેને ખર્ચી નાખ્યું. આ આઝાદીના લડવૈયા આ ઇતિહાસની અંદર
બીજા પણ દીકરી આપણે એવા જોવા મળે, એટલે કે નાના સાહેબની એક દીકરી એટલે કે મેના, કે જેને પિતાની જિંદગી બચાવવા માટે પોતાના પ્રાણની તેને આહુતિ આપી હતી. કારણ કે અંગ્રેજોએ આ દીકરીને જીવતી સળગાવી હતી. તેમ વિચાર તો કરો મિત્રો, આ દીકરીને તેના પિતા પ્રત્યે કેટલી લાગણીઓ હશે. આવી દીકરી, આવા ઇતિહાસો તો જોવા હોય તો માત્ર ને માત્ર આઝાદીના લડવૈયા આ ઇતિહાસમાં આપણે જોવા મળે. આટલા માટે વારંવાર કહેવાનું મન થાય કે આઝાદીના લડવૈયાનો ઇતિહાસ એટલે સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ. ત્યાં અમદાવાદમાં એક ગુજરાત ક્લબ ચાલતું હતું. તેમાં ડોક્ટરો, વકીલો જેવા ઘણા બધા મેમ્બરો હતા. વલ્લભભાઈ પટેલ પણ તેના મેમ્બર બન્યા. પણ એક વખત બન્યું એવું, આ ક્લબમાં ખૂબ મોટો એક હોલ હતો. ત્યાં મહાત્મા ગાંધીજીનું ત્યાં પ્રવચન હતું. હજારો લોકો તેને સાંભળવા માટે ત્યાં આવ્યા હતા. તેવા સમયે આ વલ્લભભાઈ પટેલ અન્ય તેના સાથીદારો સાથે બ્રિજની રમત રમતા હતા. બ્રિજની રમતના એ ભારે એવા ખેલાડી હતા. તો એક તરફ એ હોલમાં મહાત્મા ગાંધીજી તેનું પ્રવચન ચાલતું હતું. તેવા સમયે તેના મિત્રોએ એ પ્રવચન સાંભળવા માટે વલ્લભભાઈ પટેલને ખૂબ આગ્રહ કર્યો, પણ આ વાતનો તેને ઇનકાર કર્યો. એટલું જ નહીં, તેના અન્ય સાથીદારોએ સમય જતા સાબરમતી આશ્રમ, સેવાગ્રામ આશ્રમ તેની પણ મુલાકાત લેવા માટે વલ્લભભાઈ પટેલને ખૂબ આગ્રહ પણ કર્યો હતો. આ વાતનો પણ તેને ઇનકાર કર્યો. આ વલ્લભભાઈ પટેલનો એ ઘમંડ નહોતો, અહંકાર નહોતો, પણ આ તેનો એ સ્વતંત્ર મિજાજ હતો. કારણ કે ખરી વાસ્તવિકતા તો એ હતી કે તેવા સમયે ભારત દેશની વસ્તી 42 કરોડ જેટલી હતી. તેમાં 80 લાખ જેટલા સાધુ મહાત્માઓ હતા, જે સમાજને ઉપયોગી બનવાને બદલે એ સમાજને એ બોજારૂપ હતા. કારણ કે મોટા મોટા આશ્રમો બનાવી, ઘણા બધા શિષ્યો બનાવી અને ગુરુ થઈને તે પૂજાતા હતા. માત્ર ઇહલોકની વાતો છોડી અને પરલોકની જ વાતો કરતા, મોટી મોટી એ જ્ઞાનની વાતો કરતા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગતને મિથ્યા ઠરાવનાર વ્યક્તિ આ જગતનું કાર્ય કઈ રીતે કરી શકે? તે સમયે આવા સાધુ મહાત્માએ ધર્મને નામે એ ધતિંગો કરી અને ભારત દેશની અંદર ઘણું બધું ઉથલ પાથલ કર્યું હતું. આવા દ્રશ્યો જોઈ અને કહેવાનું મન થાય કે કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે. અમોનો તો સંકુચિત રશ્મિ તણા ઉત્પાત ખટકે છે. નથી એ ધર્મના ટીલા છે કલંકો મનુષ્યો તણા, વિરાટોના લલાટમાં પણ અલ્પતાની ભાત ખટકે છે. આવા દ્રશ્યો વલ્લભભાઈ પટેલે એ નજરે જોયા હતા. આના કારણે સાધુ મહાત્માને નફરત કરે એ વાત સ્વાભાવિક છે. આજે પણ ભણેલો વર્ગ સાધુ મહાત્મા એ શબ્દ સાંભળતા તેને નફરત કરતા આપણે જોવા મળે. કદાચ તેનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે. તેવા સમયે આ વલ્લભભાઈ પટેલે અમદાવાદની અંદર ઘણી બધી ક્રાંતિ સર્જેલી આપને જોવા મળે. ત્યાં અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન, તેવા સમયે વલ્લભભાઈ પટેલે સૌ પ્રથમ વખત આ ગાર્ડનની અંદર લોકમાન્ય તિલક તેનું સ્મારક તેને ઊભું કર્યું. તમે વિચાર તો કરો મિત્રો કે જ્યાં બ્રિટિશ સામ્રાજ્યનું એ શાસન ચાલતું હોય તેની સામે આવા સ્મારકો ઊભા કરવા આખી બ્રિટિશ સરકારને એ પડકાર કહી શકાય. છતાં પણ વલ્લભભાઈ પટેલે અંગ્રેજો પાસેથી એ મંજૂરી લઈ અને સ્મારક ત્યાં ઊભું કર્યું હતું. તમે વિચાર તો કરો મિત્રો, વલ્લભભાઈ પટેલ તેનું બુદ્ધિ કૌશલ્ય કેવું હશે. તેવા સમયે ચંપારણ્ય અતિવૃષ્ટિના કારણે એ પાક નષ્ટ થયો હતો. ખેડૂતોને આજીવિકા માટે પણ ફાફા પડે તેવી પરિસ્થિતિ હતી. આવી સ્થિતિમાં પણ રાક્ષસી વૃત્તિના અંગ્રેજોએ તેના ઉપર વિશેષ પ્રમાણમાં એક કરવેરો મૂક્યો હતો. તેવા સમયે મહાત્મા ગાંધીજીએ તેની સામે એ સત્યાગ્રહ કરી અને કરવેરો તેને માફ કરાવ્યો. તેવા સમયે પણ ઘણી બધી ઘટનાઓ ઘટી. તેની વિશેષ વાતો મહાત્મા ગાંધીજી તેના જીવન ચરિત્રમાંથી આપને જાણવા મળે. કારણ કે એક ને એક વાત એ પુનરાવર્તન કરવી એ વાત ઉચિત ન ગણાય. મુખ્ય પાત્ર ન્યાય આપવા માટે ઘણી બધી વાતોને એ સંક્ષેપમાં લેવી પડે. સંક્ષેપમાં જો કહું તો તેવા સમયે આ ચંપારણ સત્યાગ્રહના કારણે
સૌ પ્રથમ વખત વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધીજી પ્રત્યે આદર ભાવ જાગ્યો, પ્રેમ જાગૃત થયો, તેને મળવાની તેની ઈચ્છા થઈ. જે સમયે ખેડાની અંદર પણ આવી સ્થિતિ સર્જાય, તેવા સમયે અનાવૃષ્ટિના કારણે એ પાક નષ્ટ થયો હતો. ખેડૂતોને આજીવિકા માટે પણ ફાફા પડતા હતા. આવી વિષમ પરિસ્થિતિમાં પણ અંગ્રેજોએ તેના ઉપર વિશેષ પ્રમાણમાં એક કર વેરો મૂક્યો હતો. તેવા સમયે આ મહાત્મા ગાંધીજી તેની પ્રેરણાથી માનવતાના મસીહા એવા મોહનભાઈ પંડ્યાએ તેને યોગ્ય રીતે ન્યાય અપાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા, આખરે તેને નિષ્ફળતા મળી. તેવા સમયે મહાત્મા ગાંધીજી સારા એવા વકીલની એ તલાશીમાં હતા. તેવા સમયે તેની નજર વલ્લભભાઈ પટેલ ઉપર પડી. મહાત્મા ગાંધીજી જ્યારે ખેડા જિલ્લામાં ગયા, તેવા સમયે તેમને મળવા માટે વલ્લભભાઈ પટેલ પણ ત્યાં ગયા. તેવા સમયે આ વલ્લભભાઈ પટેલ, તેનો પહેરવેશ, શૂટ બૂટ, આ મહાત્મા ગાંધીજી તેનો ઠાઠ માઠ જોઈ તે પણ વિચારતા થઈ ગયા કે યુવાન કઈ રીતે આ કેસનો યોગ્ય રીતે ન્યાય આપી શકશે, આ ખેડૂતોની સંવેદના કઈ રીતે એ જાણી શકશે, તેના ઉપર સંશય થયો. જે સમયે અમદાવાદની ક્રાંતિ તેના સમાચાર તેને મળતા તેના ઉપર થોડો વિશ્વાસ બેઠો, કારણ કે તે સમયે મહાત્મા ગાંધીજીને બહાર જવાનું હતું. તેમણે આ ખેડા જિલ્લાની તેને જવાબદારી સોંપી અને મહાત્મા ગાંધીજી ત્યાંથી ચાલી નીકળ્યા. આખરે આ વલ્લભભાઈ પટેલે તારીખ 30/3/1918 ના દિવસે ત્યાં સત્યાગ્રહ તેને ચાલુ કર્યો. એ ખૂબ બુદ્ધિશાળી, ચતુર, ચાલાક, સાહસિક અને હિંમત વાળા હતા. બુદ્ધિપૂર્વક કઈ રીતે સત્યાગ્રહ કરવો તેની યોજના તેને તૈયાર કરી. યોજના પ્રમાણે 400 જેટલા ગામડાની તેને મુલાકાત લીધી. 5 લાખ જેટલા ખેડૂતોનું વિશાળ તેને સંગઠન તૈયાર કર્યું. એટલું જ નહીં, બધા ગામડાના મુખિયા લોકોને તેને બોલાવી અને બધાના નિવેદન પત્રો તેને તૈયાર કર્યા. આ વાત કેવી ખૂબ સહેલી છે, પણ કામ ખૂબ કઠિન હોય છે. પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ખૂબ સંક્ષેપમાં જો કહું તો બધાના નિવેદન પત્રો તૈયાર કર્યા. એટલું જ નહીં, એક પણ વ્યક્તિ આ કર વેરો ન ભરે આટલા માટે ગામે ગામ ફરી વિશાળ વિશાળ સભાઓ ભરી, લોકોની અંદર જબરદસ્ત તેને ખુમારી ભરી, અને એવી તો ખુમારી ભરી કે બધા લોકો અંગ્રેજો સામે લડવા માટે, મોતના ખેલ ખેલવા માટે તે તૈયાર થયા. તમે વિચાર તો કરો મિત્રો, આ વલ્લભભાઈ પટેલ, તેનું બુદ્ધિ કૌશલ્ય કેવું છે, કેવી ખુમારી છે, તેના વક્તવ્યની અંદર કેવી તાકાત હશે. મર્દાને પણ બેઠા કરી શકે એવી તાકાત તેના વક્તવ્યની અંદર હતી. તેવા સમયે આ તમામ નિવેદનો તૈયાર કરી, કેસ તૈયાર કરી, અદાલતમાં તેને દાખલ કરી અને કર વેરો નહીં ભરવાની તેને જાહેરાત કરી. આના કારણે આખી બ્રિટિશ સરકાર ધ્રુજી ગઈ. વલ્લભભાઈ પટેલ અને તેના સાથીદારોને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગ્યા. તેમાં વલ્લભભાઈ પટેલ અન્ય સાથીદારો ઘણા બધા ખેડૂત લોકોને તેને ગિરફતાર કર્યા. તેના ઉપર ખૂબ અત્યાચારો પણ કર્યા. ઢોરની જેમ માર માર્યો. માર મારનારા થાક્યા, પણ તે એક પણ વ્યક્તિ તેની સામે ઝૂકવા માટે તૈયાર ન થયા. તે વિચાર તો કરો મિત્રો, તેનો મિજાજ કેવો હશે कि हम उगलते हैं तो भूचाल उगल जाते हैं, हम उगलते हैं तो भूचाल उगल जाते हैं, हम मचलते हैं तो तूफान मचल जाते हैं, मत करो कोशिश हमको बदलाने की, क्योंकि हम बदले तो इतिहास बदल जाते हैं. આવી ખુમારી વલ્લભભાઈ પટેલે પ્રત્યેક વ્યક્તિની અંદર પૂરેલી આ ભારતના ઇતિહાસમાં આપને જોવા મળે. આવી રીતે વલ્લભભાઈ પટેલ અન્ય તેના સાથીદારો ઉપર અંગ્રેજોએ ખૂબ અત્યાચારો કર્યા, પણ એક પણ સાથીદાર તેની સામે ઝૂક્યા નહીં. આખરે અંગ્રેજોને તેની સામે ઝૂકવું પડ્યું અને તેની માંગ તેને મંજૂર કરવી પડી અને તમામ કરવેરો તેને માફ કરવો પડ્યો. આ ખેડા જિલ્લાના વિજયના સમાચાર જ્યારે મહાત્મા ગાંધીજીને જ્યારે મળ્યા, ખૂબ આશ્ચર્યચકિત થયા, ખૂબ આનંદમાં આવી ગયા. વલ્લભભાઈ પટેલને એ મળવા માટે એ ખેડા જિલ્લામાં આવ્યા. તેવા સમયે આ ખેડા જિલ્લાના પ્રત્યેક વ્યક્તિ ખૂબ આનંદમાં હતા. તેની ખુશાલીમાં ખૂબ મોટી એક વિશાળ સભા ભરાય. તેવા સમયે વલ્લભભાઈ પટેલ પોતાનું વક્તવ્ય ત્યાં રજૂ કરતા હતા. તેવા સમયે આ કાર્યક્રમ ચાલતો હતો. સ્ટેજ ઉપર જઈ વલ્લભભાઈ પટેલને જોતા એવા તો ભાવ વિભોર થઈ ગયા કે તેને ભેટી પીડ્યા.
એટલું જ નહીં, તેના અંતરમાંથી, તેના મુખમાંથી શબ્દો નીકળી ગયા. હે યુગ પુરુષ, હે અવતારી પુરુષ, હે મહામાનવ, તારા જેવા ખમીરવંતા યુવાનને આ ભારત દેશની ખૂબ જરૂર છે. આ પ્રમાણપત્ર કોઈ સામાન્ય વ્યક્તિનું નહોતું, પણ એક મહાન આત્મા, એક મહાપુરુષ, એક યુગ પુરુષનું આ પ્રમાણપત્ર હતું. અને શુદ્ધ અંતઃકરણમાંથી જે કઈ શબ્દો જ્યારે નીકળતા હોય છે, ત્યારે તેની સાથે આ સૃષ્ટિનો સર્જનહાર, પ્રકૃતિ પણ તેની સાથે સંમત હોય છે. કહેવાય છે કે આ જગતમાં મહાપુરુષો, તેની દ્રષ્ટિ જેના ઉપર પડે એની આખી નાખી કાયા પલટ થઈ જતી હોય. તો આવા મહાપુરુષો જેને આલિંગન આપે તેની કાયા પલટ થાય એ વાત સ્વાભાવિક છે. કહેવાય છે કે જે સમયે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે આલિંગન આપ્યું, તેવા સમયે તેના હૃદયની અંદર એ જબરદસ્ત ઉર્જા શક્તિઓ જાગૃત થઈ અને આખું નાખું હૃદય રાષ્ટ્રીય સંવેદનાથી ભરાઈ ગયું. અને ત્યાર પછી એવી તો તેને ક્રાંતિ સર્જી. માત્ર ભારતના ઇતિહાસમાં નહીં, વિશ્વના ઇતિહાસોમાં તેને અનોખો ઇતિહાસ સર્જેલો આ ઇતિહાસની અંદર આપને જોવા મળે. ત્યાર પછી આ વલ્લભભાઈ પટેલે કેવી ક્રાંતિ સર્જી કે ભારત દેશના એ ભાગ્ય વિધાતા બન્યા, અખંડ ભારત દેશના એ નિર્માતા બન્યા, સ્વતંત્ર ભારત દેશના કઈ રીતે એ શિલ્પકાર બન્યા. તેની વિશેષ વાતો આગળના પ્રકરણમાં આપણે જોવા મળશે. કારણ કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી બધી વાતો એક સાથે રજૂ કરવી એ વાત ઉચિત ન ગણાય. ત્યાર પછી વલ્લભભાઈ પટેલે કેવી ક્રાંતિ સર્જી કે ભારત દેશના એ ભાગ્ય વિધાતા બન્યા, આ ભારત દેશના એ શિલ્પકાર બન્યા, અખંડ ભારત દેશના એ નિર્માતા બન્યા. તેની વિશેષ વાતો આગળના પ્રકરણમાં આપને જાણવા મળશે. આજે દીવડા આઝાદીના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગરના છે તરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે અલહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા.
वंदे मातरम। भारत माता की जय।